નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જેડબલઈ નીટમાં પૂછાતા એમસીક્યુ માટેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેમાં મેક્સિમમ ટાઈમ પૂછાતો એમસીક્યુ કે કોઈ પણ આપેલા ઘટકમાં સંકરણ કઈ રીતે નક્કી કરવું. તો સંકરણ નક્કી કરવા માટે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમારે મધ્યસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન જોવાના છે. મધ્યસ્થ પરમાણુ માટે સંયોજકતા ઇલેક્ટ્રોન નક્કી કરો. સંયોજકતા ઇલેક્ટ્રોન નક્કી કર્યા પછી તમે તેની અંદર જોડાયેલા પરમાણુને આધારે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો સરવાળો કરો. બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરશો? સરવાળો. જો સરવાળો 2 આવે તો તમારે સંકરણ સમજવાનું છે sp, સરવાળો 3 આવે તો સંકરણ sp2, સરવાળો 4 આવે તો સંકરણ sp3, સરવાળો 5 આવે તો સંકરણ sp3d, સરવાળો 6 આવે તો sp3d2 અને સરવાળો 7 આવે તો sp3d3 સંકરણ હોય છે. જો તમને સંયોજકતા ઇલેક્ટ્રોન અને પરમાણુ નક્કી કરતા આવડે છે તો તમે ઈઝી વે થી સંકરણ નક્કી કરી શકો. ઉદાહરણ તરીકે હું અહીંયા એક ઘટક લઈ લઉં છું CH4, જેને તમે કહો છો મિથેન. મિથેનની અંદર વિચારવામાં આવે તો કાર્બનની અંદર સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા હોય? તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. અને બીજી રીતે વિચારો તો કાર્બન ફેમિલી એટલે કાર્બન સમૂહની અંદર 14મો સમૂહ હોવાથી એના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? તો 4. તો 4 ઘટક એની સાથે હાઇડ્રોજન કયા બંધથી જોડાયેલો છે? એકલ બંધથી. તો અહીં આપણે સરવાળો કરીએ બંધકારક વત્તા અબંધકારક. બંધકારક થશે 4 અને અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક પણ ન હોવાને કારણે 0. તો સરવાળો થયો 4 તો સંકરણ આવશે sp3. તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પણ ટ્રાય કરશો. PCl5, SF6 અને IF7 માં સંકરણ કઈ રીતે લખાય? કોમેન્ટમાં ચોક્કસ સંકરણ લખશો.